सूरत सिटी क्राइम ब्रांच ने लिंबायत के चकाचौंध मची आलोक अग्रवाल हत्याकांड के मास्टरमाइंड आरोपी अशफाक शेख उर्फ कौवा को गिरफ्तार कर लिया है। गिरफ्तारी के दौरान आरोपी अशफाक ने क्राइम ब्रांच की टीम पर चाकू से हमला कर दिया। इस स्थिति को नियंत्रण में लेने के लिए पुलिस इंस्पेक्टर जैन गोस्वामी को गोली चलानी पड़ी, जिससे आरोपी घायल हो गया। प्राथमिक उपचार के बाद पुलिस ने उसे हिरासत में ले लिया है। गौरतलब है कि 2 अगस्त को 2025 सूरत के लिंबायत थाना क्षेत्र में आलोक जिंदाराम अग्रवाल पर धारदार हथियार से हमला किया गया था, जिसमें उनकी मौके पर ही मौत हो गई थी। इस घटना को लेकर लिंबायत पुलिस स्टेशन में अज्ञात हत्या का मामला दर्ज किया गया था। मामले की गंभीरता को देखते हुए सूरत पुलिस आयुक्त, संयुक्त पुलिस आयुक्त अपराध और डीसीपी अपराध के मार्गदर्शन में क्राइम ब्रांच की कई टीमों का गठन किया गया। लगातार प्रयासों के बाद पुलिस को बड़ी सफलता हाथ लगी और मुख्य आरोपी अशफाक शेख गिरफ्त में आ गया है। फायरिंग में अशफाक के पैर में गोली लगी। प्राथमिक उपचार के बाद क्राइम ब्रांच की टीम आरोपी अशफाक को सूरत लेकर आ गई है। તારીખ 2 ઓગસ્ટ 2025ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ, લિંબાયત પોલીસ, જોન સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવ્યો હતો। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ, જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે, એ આ કેસનો મુખ્ય આરોપી છે। એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા 5 લોકોને 4 લોકોને એને ખૂબ ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી। આ તપાસ દરમિયાન અન્ય 5 આરોપીઓ અબરાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ, હરપક સિંહ, ભગવાન સ્વાઈ, રમજાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ 5 લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી। ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અશફાક ઉર્ફે કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા 5-7 દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ, નંદુરબાર, ચીખલી, વલસાડ, નવસારી અલગ અલગ જગ્યાઓ પર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અશફાક છે એ વાપી, વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ 4 માણસોને લઈને જૈન ગોસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા। ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે। એ અમન પાર્ક સોસાયટીના 6થા માળે આ માણસ એક ફ્લેટમાં 604 નંબરના ફ્લેટમાં છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો। એનું નામ સાજિદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે। એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો। દરમિયાન 2 માણસો એમને પાસે ઉભા રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અશફાક એક લેડી બહાર આવી અને અંદર જતા અશફાક હાજર હતો। અશફાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં, નીચેના ભાગમાં ઈજા થયેલી હતી। પોલીસ દ્વારા તુરંત જ 108ને બોલાવવામાં આવી અને એ સાથે 108ને આવતા એ પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી।